જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીસીઈઆરટી આધારિત એમસીક્યુ જોઈશું. સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત અગત્યના પ્રશ્નો અને એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે. નવી પેટર્ન પ્રમાણે એનસીઈઆરટી અને જીસીઈઆરટીમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે લેવામાં આવે છે અને મુખ્ય બાબતો એ જ છે, તમારે એનસીઈઆરટી અને જીસીઈઆરટી તો કરવું જ પડશે જો કોઈ પણ પરીક્ષા તમારે પાસ કરવી હોય તો ખૂબ જ અગત્યના આપણે એમસીક્યુ આની અંદર લીધેલા છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યના એમસીક્યુ. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે જવાબ પણ આપતા જજો. સાચો જવાબ આવશે મીર કાસિમને બનાવ્યો હતો. પ્લાસીનું યુદ્ધ પૂરું થયું ત્યારબાદ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું હતું? વાર્ષિક કેટલા? 26 લાખ એ જમાનામાં. બક્સરનું યુદ્ધ પૂરું થયું ત્યારબાદ તો જવાબ આવશે એમાં મુગલ બાદશાહ શાહ આલમને અંગ્રેજો છે તે વાર્ષિક 26 લાખની ખંડણી આપતા હતા. નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી હતી? તો જવાબ આવશે મુગલ બાદશાહ શાહ આલમે આપી હતી, જેના બદલામાં તેને 26 લાખ રૂપિયા આપવામાં આવતા હતા વાર્ષિક. કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી? તો એ ગવર્નર જનરલ છે લોર્ડ કોર્નવોલિસ. કાયમી જમાબંધી. ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી? ઈસવીસન 1793માં કાયમી જમાબંધી લાગુ થઈ હતી ભારતમાં. કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું? જવાબ આવશે જમીનદારે કામ કરવાનું હતું. કાયમી જમાબંધીમાં જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા? તો 9 ભાગ છે તે અંગ્રેજ સરકારને આપવાના હતા. કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ એ કંગાળ બન્યું? તો એ પદ્ધતિ છે કાયમી જમાબંધીને કારણે અન્નનું ભંડાર ગણાતું બંગાળ છે તે કંગાળ બની ગયું હતું. કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ માટે કયું વિધાન બંધ બેસતું નથી? તો જવાબ આવશે આ પદ્ધતિમાં સરકારે જમીન મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી ગામના મુખીને ખોટું છે જમીનદારોને આપી હતી. જોઈએ આ પદ્ધતિ જમીનદારોની તરફદારી કરતી હતી, એ સાચું છે. આ પદ્ધતિને કારણે અન્ન ભંડાર ગણાતું બંગાળ છે તે કંગાળ બન્યું હતું, એ પણ સાચું છે. એક સમયનું સમૃદ્ધ ગણાતું બંગાળ એ કંગાળ બની ગયું, એ પણ સાચું છે. રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો હતા રૈયતવાડી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા. થોમસ મુનરો કયા પ્રાંતના ગવર્નર હતા? તો તેઓ મદ્રાસ, તે સમયનું મદ્રાસ, હાલનું ચેન્નઈ, તો મદ્રાસના તેઓ ગવર્નર હતા. નીચેના પૈકી કઈ પદ્ધતિનો અમલ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો? તો જવાબ આવશે મહાલવારી પદ્ધતિ. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો? જવાબ આવશે મહાલ. દફતરના જે રેકોર્ડ હતા તેમાં ગ્રામ હોય અથવા તો ગ્રામનો સમૂહ હોય તેના માટે કયો શબ્દ છે? મહાલ શબ્દ છે. એટલે મહાલવારી છે તે ત્યાંથી આવેલું છે. મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો ગામના મુખીને સોંપવામાં આવી હતી. બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? જવાબ આવશે યુરોપના દેશોમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી મેળવવાનો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી? તો તે હતી ખેત પેદાશો. કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના
એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો? તો એ છે મહાલવારી પદ્ધતિ. ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? હોલ્ટ મેકેન્જીએ કરી હતી. ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિની શરૂઆત. હોલ્ટ મેકેન્જીએ મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી હતી? ઈસવીસન 1822માં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું ખાલી જગ્યા કર્યું. શું કર્યું? વ્યાપારીકરણ કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશનો સમાવેશ થતો નથી? તો બાસમતી ચોખાનો સમાવેશ થતો નથી. એ સિવાય ગળી, કાચા રેશમ અને કપાસનો સમાવેશ થાય છે. બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે? તો એ છે કાચું રેશમ. ઓપ્શન ડી. ગળી કયા કામમાં વપરાય છે? તો ગળી છે તે રંગકામમાં વપરાય છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ પડે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ગળીનો છોડ કયા પ્રદેશોમાં થાય છે? તો ગરમ પ્રદેશોમાં થાય છે ગળીનો છોડ. ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો? સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કયા દેશમાંથી મેળવતા હતા? કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા હતા? તો જવાબ આવશે નીજ. ઓપ્શન બી. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્ય ભાવે કારખાનેદારને વેચવામાં આવતી હતી? તો બાંધ્યા ભાવે છે તે રેતીમાં આપવામાં આવતી હતી. ગળીના ઉત્પાદનની રેતી પ્રથા કોને વધુ લાભદાયક હતી? ગળીના કારખાનેદારોને વધારે લાભપ્રદ હતી. કોના અસંતોષના કારણે ઈસવીસન 1860માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા હતા? ગળીના ખેડૂતોના. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીના રમખાણો થયા હતા? ઈસવીસન 1859-1860માં થયા હતા. ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? તો જવાબ આવશે પૂર્વ ભાગનો. કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? પશ્ચિમ ભાગનો. પશ્ચિમમાં આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતમાં કપાસનો પાક છે તે સારા પ્રમાણમાં થાય છે. ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કોનો પ્રભાવ હતો? અંગ્રેજ કંપનીઓનો હતો. 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયો એક સમૂહનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વાંસફોડાનો સમાવેશ થતો નથી. એ સિવાય સંથાલ, મુંડા અને ખોંડનો સમાવેશ થાય છે. ખાંડ લખેલું છે પણ અહીં ખોંડ છે. સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા? તો તેઓ હજારીબાગની આસપાસ રહેતા હતા. સંથાલ જાતિના આદિવાસી સમૂહો. સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા? રેશમના કીડા ઉછેરવાનો વ્યવસાય કરતા હતા. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા? મુંડા જાતિના આદિવાસી સમૂહો છે તે નાગપુરની આસપાસ રહેતા હતા. છોટા નાગપુરની આસપાસ રહેતા મુંડા જાતિના આદિવાસીઓ કયો વ્યવસાય કરતા હતા? શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા? તો ખોંડ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા. મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા? તો તેઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશોનો સંગ્રહ કરવાનો વ્યવસાય કરતા હતા.
વન ગુજ્જર અને લબાડિયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા? ગાયો ભેંસો પાળવાનો વ્યવસાય કરતા હતા. કુલુનો ગદ્દી અને કાશ્મીરનો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતા હતા? તો જવાબ આવશે ઘેટા બકરા પાળવાનો વ્યવસાય કરતા હતા. કુલુ મનાલી જે આવેલું છે તેનો ગદ્દી અને કાશ્મીરના બકરબાલ જનજાતિના લોકો. ઓડિશાના જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો કયો વ્યવસાય કરતા હતા? તો તેઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. કઈ જનજાતિના લોકો કપડાં વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય કરતા હતા? તો એ છે ખોંડ જનજાતિ. ચામડા રંગવાનો વ્યવસાય અને કપડાં વણવાનો વ્યવસાય કરતા હતા. આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા? 2 પ્રકારની ખેતી સાથે. છોટા નાગપુરની મુંડા, ગોંડ, સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા? તો તેઓ સ્થાયી ખેતી કરતા હતા. ઉલગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી? ઉલગુલાન ચળવળ છે તે 1895માં શરૂ થઈ હતી. ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો? છોટા નાગપુર વિસ્તારમાં હતો. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? 15 નવેમ્બર 1875માં થયો હતો. નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલી નથી? તો જવાબ આવશે ખેલકૂદની રમતો. એ સિવાય ઘેટા બકરા ચરાવવા, અખાડાની રમતો રમવી અને વાંસળી વગાડવી તે બિરસા મુંડા સાથે સંકળાયેલી બાબતો છે. બિરસા મુંડાએ બચપણમાં કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી? મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી? ઈસવીસન 1895માં તેમની ધરપકડ છે તે કરવામાં આવી હતી. જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી? ઈસવીસન 1897માં. બિરસા મુંડાનો ધ્વજ કયા રંગનો હતો? સફેદ રંગનો ધ્વજ હતો. બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો ન હતો તેના કારણોમાં કયું એક કારણ સાચું નથી? તો ખેત પેદાશો સરકારને જ વેચવાની હતી તે ખોટું છે. એ સિવાય જમીનનું વધારે પડતું મહેસૂલ હતું જેથી ખેડૂતોને ફાયદો ન હતો થતો. મહેસૂલમાં વધારો કરવાનો સરકારનો હક હતો તેથી કોઈપણ સ્થિતિમાં મહેસૂલ આપવું પડતું હતું. એટલે કે દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ થાય તો પણ મહેસૂલ છે તે આપવું પડતું હતું જેથી ખેડૂતોને ફાયદો ન થતો હતો. અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું કારણ કે ભારતની ગળીની માંગ વધવા લાગી હતી તેથી અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું હતું. કયા તત્વને કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી? પોટાશ. રાખમાં શું હોય? પોટાશ. પોટાશથી જમીન છે તે ફળદ્રુપ બનાવવામાં આવતી હતી એટલે ખેતરોમાં રાખ નાખવામાં આવતી હતી. કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા? કોર્નવોલિસ, થોમસ મુનરો અને વોલ્ટ મેકેન્જી. કાયમી જમાબંધી છે કોર્નવોલિસ, રૈયતવારી છે તે થોમસ મુનરો અને મહાલવારી છે તે વોલ્ટ મેકેન્જી. નીચેના આદિવાસી વિદ્રોહને કાલાનુક્રમમાં ગોઠવો એટલે કે સમય પ્રમાણે ગોઠવો. તો જવાબ આવશે પ્રથમ થયો હતો કોલ વિદ્રોહ, પછી સંથાલ વિદ્રોહ, પછી બસીર અને છેલ્લે વારલી વિદ્રોહ થયો હતો. ઉલ ગુલાલનો અર્થ શું થાય? ઉલ ગુલાલ આપણે આગળ પણ પ્રશ્નો આવેલા તો એનો અર્થ થશે મહાન વિદ્રોહ. ઉલ ગુલાલ એટલે મહાન વિદ્રોહ. ગળીના રમખાણો કયા વર્ષે થયા હતા? ઈસવીસન 1859-60માં થયા હતા. આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી? ઝૂમ ખેતી તરીકે ઓળખાતી હતી.
હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? 2. કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? 3. ઉલ ગુલાનનો અર્થ શું થાય? અને 4. થોમસ મુનરો કયા પ્રાંતના ગવર્નર હતા? ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે જીકે વિથ એએમમાં ટેલિગ્રામમાં જીકે વિથ એએમ ચેનલની મુલાકાત લઈ શકો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.